ભાવનગર શહેરમાં આવતીકાલે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે કલેક્ટર દ્વારા એક દિવસ પૂર્વે બપોરના સમયે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। 15 કલાક પહેલા યોજાયેલી પત્રકાર પરિષદને લઈને અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા। જો કે હાલ કલેક્ટર દ્વારા 40 જિલ્લા પંચાયતની બેઠક 206, તાલુકા પંચાયતની બેઠક 78, નગરપાલિકાની બેઠકના મતદાનને લઈને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે। આમ જે બેનર્સને એ બધું ઉતારતા હોઈએ છીએ એ અલગ અલગ રીતે આપણી ફિલ્મની ટીમો દ્વારા બેનર્સ ઉતારતા હોઈએ છીએ। આપણને આચારસંહિતા ભંગની અત્યાર સુધીમાં 2 ફરિયાદો મળેલી। જાગૃતતા લાવવા માટે આ વખતે અમે વધારે મીન્સ કે સોશિયલ મીડિયા ઉપર અને જે પેમ્પલેટ વગેરે બનાવીને કે મેઇનલી સોશિયલ મીડિયા ઉપર ફોકસ કર્યું છે, કારણ કે અત્યારે જે રીચ છે લોકોની આ સોશિયલ મીડિયાની છે। નવા વોટર પણ નોંધાયા છે, આ લોકોની સોશિયલ મીડિયામાં પહોંચ હોય છે। અને કોર્પોરેશનમાં જેમ કે મલ્ટી ચોઇસ ઈવીએમ હોય છે, નગરપાલિકાઓમાં પણ મલ્ટી ચોઇસ ઈવીએમ હોય છે, અને ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે ટીપીડીપીના ઇલેક્શનમાં સિંગલ ચોઇસ છે। તો આ પ્રકારના વિડીયોએ સ્ટેટ ઇલેક્શન કમિશનથી પણ મળ્યા છે, અને અમે લોકો પણ આ પ્રકારના જનરેટ કરીને મેક્સિમમ લોકોને અપીલ કરી છે કે ભાઈ જે સિનિયર સિટીઝનો ચાલી નથી શકતા એના માટે આમ પોલિંગ સ્ટેશન ઉપર વ્હીલચેરની વ્યવસ્થા છે, બટ ઘરે જઈને જે મતદાન કરવાની ઈસીઆઈમાં વ્યવસ્થા જે હોય છે આ રાજ્ય ચૂંટણી પંચમાં નથી હોતી। સામાન્ય રીતે કોઈ પ્રશ્ન ઊભો થાય તો કોને ફરિયાદ કરવી? સામાન્ય રીતે જે કોઈ ક્વેશ્ચન કે કોઈ પ્રશ્ન ઊભો થાય તો મીન્સ કે આ વિસ્તારના જે આરઓ છે, આ વિસ્તારના જે એઆરઓ છે, અથવા તો મીન્સ કે આ ડિપેન્ડ કરે છે ને કે કયા પ્રકારનો પ્રશ્ન છે, અથવા તો કંટ્રોલ રૂમ છે એના ઉપર પણ જાણ કરી શકો છો। અગાઉ મેં ઇલેક્શનનું કવરેજ કર્યું। ભાવનગરમાં રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ કાલે 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જે ભાવનગર મહાનગરપાલિકા, મહુવા, પાલિતાણા અને વલભીપુર નગરપાલિકા અને ભાવનગરની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજનાર છે। એમાં કુલ જે 398 જે સીટો છે એમાંથી 22 બિનહરીફ થઈ છે, તો 376 સીટ માટે કાલે ચૂંટણી થશે, જેમાં હરીફ ઉમેદવારની સંખ્યા 1128 છે। કુલ 1984 મતદાન મથક છે, અને આ 1984 પૈકી 552 જે મતદાન મથક છે આ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલની કેટેગરીમાં છે। 1984 જે મતદાન મથક છે એમાં 10,742 જે પોલિંગ સ્ટાફ છે એની નિમણૂક કરવામાં આવી છે, અને જેની બે ટ્રેનિંગ પણ થઈ ગઈ છે। કાલે આખા ભાવનગર જિલ્લામાં કુલ 17,31,000 જે મતદારો છે આ મત આપવાના છે। એમાંથી 4.58 લાખ ભાવનગર મહાનગરપાલિકામાં, 1.32 લાખ મહુવા, પાલિતાણા અને વલભીપુર નગરપાલિકાના, અને 11.40 લાખ ભાવનગરની જિલ્લા પંચાયત અને ભાવનગરની જે તાલુકા પંચાયતની સીટો છે ત્યાં મતદારો મત આપવાના છે। એમાં આપણે સુરક્ષાની દૃષ્ટિએ વાત કરીએ તો એસપી સાહેબ અને આઈજી સાહેબના નેતૃત્વમાં જે 6 ડિપ્ટી એસપી, 19 પીઆઈ અને 94 પીએસઆઈની આગેવાની હેઠળ લગભગ 3800નું જે પોલીસ સ્ટાફ છે આ આખી જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં સુરક્ષાની દૃષ્ટિએ કામ સંભાળશે। કુલ જે આરઓ રિટર્નિંગ ઓફિસર છે આખી ચૂંટણીમાં 32 અને એઆરઓ 47 છે। રિસીવિંગ અને ડિસ્પેચિંગ માટે લગભગ 1400નો સ્ટાફ આજે અમે લોકો મીન્સ કે નક્કી કર્યો હતો, અને તમામ જે ડિસ્પેચિંગની જે કામગીરી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે। કાઉન્ટિંગ માટે લગભગ 1200થી વધારેનો જે સ્ટાફ છે એની નિમણૂક કરવામાં આવી છે, અને કાઉન્ટિંગના જે સેન્ટર છે આ કુલ 9 લોકેશન ઉપર આખા જિલ્લામાં કાઉન્ટિંગ થશે। એમાં ભાવનગર મહાનગરપાલિકાની જે કાઉન્ટિંગ છે જીઈસી કોલેજમાં, અને મહુવા, પાલિતાણા, વલભીપુર નગરપાલિકાની પોતપોતાની નગરપાલિકામાં, અને એમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 5 સ્થળે એટલે કે કુલ 9 સ્થળે આ કાઉન્ટિંગ થશે। ટોટલ જે ઈવીએમ એટલે કે મશીન છે એની સંખ્યા 3735, સીયુ અને બીયુ 3735 છે। અમે ઉનાળાના સિઝનમાં મતદારોને કોઈ અગવડ ના પડે એટલા માટે દરેક મતદાન મથકની ઉપર છાંયડોની વ્યવસ્થા કરવા માટે મંડપની વ્યવસ્થા કરી છે, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરી છે। તો તમામ ભાવનગરવાસીઓને કોર્પોરેશન વિસ્તારમાં પણ મહુવા, પાલિતાણા અને વલભીપુર નગરપાલિકાના જે વોટર છે એને, અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને ગ્રામ્ય વિસ્તારના જે વોટર છે એને મારી અપીલ છે કે કાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતપોતાના મતદાન મથક પર જઈને, અને આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ મેક્સિમમ મતદાન થાય,
તમામ ભાવનગરવાસીઓને હું અપીલ કરું છું.